પુરુષોત્તમ માસ મહાત્મય અધ્યાય 18મો પુરુષોત્તમ વ્રતનું મહાફળ. નારદે પૂછ્યું, હે તપના ભંડાર શ્રી નારાયણ, તે પછી સાક્ષાત ભગવાન વાલ્મીકી ઋષિએ દ્રઢણવાને શું કહ્યું હતું તે આપ મને કહો. વાલ્મીકી બોલ્યા છે, હે રાજા, બ્રાહ્મણ સુદેવ વિલાપ કરી રહ્યો હતો. એવામાં પૃથ્વી ઉપર અંધકાર છવાઈ ગયો. વીજળી થવા લાગી છે. ચોમાસાનો સમય ન હતો, છતાં 1 મહિના સુધી મુશળધાર વરસાદ વર્ષા કર્યો છે. આખી પૃથ્વી જળબંબાકાર થઈ ગઈ છે, છતાં પુત્રના શોકરૂપ અગ્નિથી તપી ગયેલા સુદેવને કંઈ જ ખબર પડી નથી. એ તો અન્ન જળ લીધા વગરનો ઓ પુત્ર એમ બોલતો વિલાપ કરતો હતો. એમ તે વેળા જે મહિનો વીતી ગયો તે શ્રી કૃષ્ણ ભગવાનને પ્રિય શ્રી પુરુષોત્તમ માસ હતો. તેથી અજાણતા નિરાહાર રહેવાથી અને સતત વરસાદમાં ભીંજાવાથી તેનાથી પુરુષોત્તમનું વ્રતનું સેવન થઈ ગયું છે. એના એ વ્રતથી એ મહિનાના અધિષ્ઠાતા ભગવાન પુરુષોત્તમ પ્રસન્ન થયા અને તેમની સમક્ષ પ્રગટ થયા છે. પુરુષોત્તમ શ્રી કૃષ્ણના દર્શન થતાં તે બ્રાહ્મણ ખોળામાં રાખેલા પુત્રનું મરદું જમીન ઉપર મૂકી અને પત્ની સાથે હસતી શ્રીહરિને પ્રણામ કર્યા. શ્રી કૃષ્ણ શરણમ મમ મંત્રથી તેમની પ્રાર્થના કરી છે. ભગવાન પણ પુરુષોત્તમ માસના તેના સેવનથી પ્રસન્ન થયા હતા. તેથી શ્રેષ્ઠ અમૃત વરસતી મધુર વાણી બોલ્યા છે, હે સુદેવ, તારા ભાગ્યનું વર્ણન કરવા ત્રણેય ભુવનમાં કોણ સમર્થ છે? હે બ્રાહ્મણ, તારો આ પુત્ર 12,000 વર્ષના આયુષ્યવાળો થશે. મારી કૃપાથી તારું પુત્ર સુખ જોઈ દેવો, ગાંધર્વો તથા મનુષ્યો એવા સુખ માટે લલચાશે. માટે હવે તું શોકનો ત્યાગ કરી દે. હઠથી પુત્ર મેળવનારની શું દશા થાય છે તેની કથા જણાવું છું. પૂર્વ માર્કંડ મુનિએ કથા રઘુરાજાને કરી હતી. પૂર્વ ધનુશર્મા નામના એક મુનીશ્વર હતા. તેમણે અમરપુત્રની ઈચ્છા રાખી અતિ કઠિન તપ કરવા માંડ્યું. 1000 વર્ષનો સમય વીતી ગયો. ત્યારે દેવતાઓએ તે મુનિને કહ્યું કે, હે મુનિશ્રેષ્ઠ, તમારું કલ્યાણ થવું. અમે તમારા તીવ્ર તપથી પ્રસન્ન થયા છીએ, એટલે તમે વરદાન માંગો. દેવોનું એ અમૃત જેવું વચન સાંભળી તપોધન ધનુશર્માએ અતિશય ખુશ થયા. તેમણે બુદ્ધિશાળી અમર પુત્રનું વરદાન માંગ્યું. ત્યારે દેવતાઓએ વિસ્મય પામી કહ્યું, હે મુનિ, તમે માંગો છો એવું તો પૃથ્વી ઉપર આજ સુધી ક્યારેય બન્યું નથી. અમરત્વ કોઈને પ્રાપ્ત થયું નથી, માટે તમે વિચારીને કંઈ બીજું માંગો. ત્યારે ધનુશર્મા મુનિએ કહ્યું છે, સામે જે મેલો મોટો પર્વત દેખાય છે, જ્યાં સુધી રહે ત્યાં સુધીના આયુષ્યવાળો પુત્ર તમે મને આપો. આથી સર્વદેવો તથાસ્તુ કહીને વરદાન આપી ઇન્દ્ર સહિત સ્વર્ગમાં ગયા છે. ધનુશર્માએ પણ થોડા સમયમાં બુદ્ધિશાળી અને સુંદર પુત્રને પ્રાપ્ત કર્યા છે. આકાશમાં જેમ ચંદ્ર વધે એમ એ પુત્ર વધવા લાગ્યો છે. જ્યારે તે 16 વર્ષનો થયો ત્યારે ઋષિઓના અધિપતિ બ્રાહ્મણે કહ્યું, હે પુત્ર, તારે કોઈ પણ મુનિનું અપમાન કરવું નહીં. આવી શિખામણ મળવા છતાં તે અમરતા પ્રાપ્ત કરેલ પુત્ર પોતાના બળના મદમાં બ્રાહ્મણોનું અપમાન કરવા લાગ્યો. એક વખત અત્યંત ક્રોધી મહર્ષિ નામના મુનિ શાલિગ્રામનું પૂજન કરતા હતા. ત્યારે તેણે શાલિગ્રામને પાણીના કુંડમાં નાખી દીધા. તેથી આ ઉદ્ધતાઈથી રુદ્રની જેમ ક્રોધવાળા મહર્ષિએ તેને શાપ આપી દીધો કે તું હમણાં જ મરી જા. છતાં તે નહીં મરતા તેમણે સમાધિ લગાવી. કારણ જોયું તો જાણવા મળ્યું કે દેવોએ ધનુશર્માને આ છોકરાને અમર બનાવ્યો છે. એથી એ મુનિ પોતાનો નિસાસો મૂક્યો એટલે તેમાંથી કરોડ પાડા ઉત્પન્ન થયા અને તેઓએ પર્વતના ટુકડે ટુકડા કરી નાખ્યા. એ સાથે જ મુનિપુત્ર પણ મરણ પામ્યો. હે તપોધન, એમ જેઓએ હઠથી પુત્ર મેળવ્યો છે તેઓ કદી સુખ પામતા નથી. છતાં હે તપોધન, ગરુડે તમને જે પુત્ર આપ્યો હતો તેથી તે લોકમાં તું ઈચ્છવા યોગ્ય પુત્રવાળો થઈશ. તું બ્રહ્મલોકમાં જઈશ અને ત્યાં દેવતાએ 1000 વર્ષ સુધી મોટું સુખ ભોગવીશ. પાછો પૃથ્વી પર આવીશ. તે વખતે તારું બળ તથા ઐશ્વર્ય અખંડ રહી ઇન્દ્રપદ કરતાં પણ અધિક થશે અને તારી આ ગૌતમી પત્ની રાણી થશે. તેનું નામ ગુણસુંદરી પડશે. તને 4 પુત્રો થશે. તે ઉપરાંત એક કન્યા પણ થશે. તે મહાભાગ્યશાળી સુંદર મુખવાળી થશે. પછી વિષય સુખમાં રત તું તારા ઉદ્ધારક ભગવાન વિષ્ણુને ભૂલી જઈશ. ત્યારે તારો આ સુખદેવ નામનો પુત્ર તને વનમાં વૈરાગ્ય વિશે બોધ આપશે. ત્યારે તું બધા વૈભવનો ત્યાગ કરી ચિંતારૂપ સમુદ્રમાં ડૂબી જઈશ. ત્યારે હે બ્રાહ્મણ, વાલ્મીકી ઋષિ તારી પાસે આવી બોધ કરશે. તેમના વાક્યો તારો સંદેહ દૂર થશે અને લિંગ શરીરનો પણ ત્યાગ કરી પત્ની સાથે પુનર્જન્મ રહી શ્રીહરિના પદને તું પ્રાપ્ત કરીશ. મહાવિષ્ણુ એમ કહી રહ્યા હતા એ જ સમયે મૃત્યુ પામેલ બ્રાહ્મણ પુત્ર સજીવન થઈ ઊભો થયો છે. પુત્રને જોઈ બંને સ્ત્રી પુરુષ ઘણો આનંદ પામ્યા છે અને દેવોએ પણ સંતુષ્ટ થઈ અતિ પ્રસન્નતાથી આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ કરી છે. બ્રાહ્મણ પુત્ર સુખદેવે શ્રીહરિને નમસ્કાર કર્યા છે. હે શ્રીહરિ, મેં 4000 વર્ષ સુધી નિરંતર દુષ્કર તપ કર્યું હતું. તે સમયે આપે મને કઠોર વચન કહ્યું હતું. તેમાં તારા ભાગ્યમાં પુત્ર જ નથી અને આજે એ વાક્યનું ઉલ્લંઘન કરી
મારા મરેલા પુત્રને ઉઠાડ્યો તેનું શું કારણ છે તે આપ મને જણાવો. શ્રી બૃહદીનારાયણ પુરાણ પુરુષોત્તમ મહાત્મ્યનો પુરુષોત્તમ વ્રતનું મહાફળ નામનો 18મો અધ્યાય સંપૂર્ણમ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારિકાધીશની જય. પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય.